નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ મહત્વનું ચેપ્ટર જે ચોથું ચેપ્ટર છે, જે વાણિજ્યિક પત્રનું સ્વરૂપ છે, એ આપણે સમજી રહ્યા છીએ. આ અગત્યના ચેપ્ટરને મહત્વના મુદ્દા એ આપણે એક પછી એક શરૂ કર્યા છે અને આની મહત્વતા શું છે એ વિશે પણ તમને મેં ખાસ પાછલા જે લેક્ચર છે એમાં કીધું છે કે આ તમારી માટે 12મા સુધી ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. કાયમી ભાગ અને પ્રસંગોપાત ભાગ, જે વાણિજ્યિક પત્રના બે ભાગ પડે છે, એની વિશે આ વાત કરે છે, જેના તમને નમૂના અને એ ક્યાં એના સ્થાન છે એ પણ બુક્સમાં બતાવેલું છે. આપણે પહેલાં કાયમી ભાગોથી જે છે એ શરૂઆત કરી હતી અને આ કાયમી ભાગોમાં આપણે 3 ભાગ જે છે એ જોયા હતા: શીર્ષક, પત્રની તારીખ અને જે આંતરિક સરનામું છે. બરાબર. આ 3 ભાગ જે છે એ ખૂબ મહત્વના છે. કાયમી ભાગ છે એટલે પત્રમાં તો આવશે જ તે, પણ શીર્ષક એટલા માટે કારણ કે તમે જ્યારે લેટરની શરૂઆત કરશો ત્યારે પહેલું જે છે એ શીર્ષકથી જ શરૂઆત થશે અને એ લખનારનું સરનામું છે. બરાબર. તો આને ધ્યાનમાં લઈ અને એ કઈ રીતે લખાય, એમાં કઈ કઈ બાબતો આવે છે, એ બધું આપણે છેલ્લા લેક્ચરમાં સમજ્યા છીએ. આ શીર્ષક વ્યવસ્થિત હોવું જોઈએ. દરેક કાયમી ભાગ જે છે અલગ અલગ તમારા પેજની લાઈનમાં આવવો જોઈએ. શીર્ષકનો આખો ભાગમાં શું આવશે એ વિશે પણ મેં તમને બરાબર સમજાવ્યું છે અને એના નમૂના પણ તમને જે છે તમારી ટેક્સ્ટબુકમાં આપ્યા છે, એની વિશે પણ આપણે ખાસ વાત કરી. તો આ બધું ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે શરૂઆતમાં જો ભૂલ હશે તો પછી લેટરમાં બીજે પણ ભૂલ થવાની શક્યતાઓ રહેશે. ત્યાર પછી આપણે સમજ્યા હતા તારીખ, જેમાં અમેરિકન અને બ્રિટિશ પદ્ધતિ બે આપેલી છે, પણ આપણે બ્રિટિશ પદ્ધતિ અને એ પણ ગુજરાતીમાં વાણિજ્યિક પત્રની રીતે તારીખ લખવાની છે. તારીખ હંમેશા આખા જે પેજ છે એની જમણી બાજુએ આવે છે અને તારીખ લખવાની એક ફિક્સ જે છે એ પદ્ધતિ છે, જે મુજબ 22મી જાન્યુઆરી, 2020 આ રીતે જ એક મહિનોની આખું લખાશે. ગુજરાતીમાં જ લખવાનું છે. આંકડા ઇંગ્લિશમાં લખાશે, પણ બાકી બધું જે છે ગુજરાતીમાં જ રહેશે. બરાબર. તો આનું સ્થાન અને આની લખવાની પદ્ધતિ પણ ખાસ ફિક્સ છે. આમાં કોઈ પણ બદલાવ કોઈએ પણ કરવાનો નથી હોતો. બરાબર. જે આપ્યું છે, જે રીતે સમજાવ્યું છે એ જ મુજબ ચાલવાનું છે, નહીંતર કારણ વગરના આવું બધું એક્સપેરિમેન્ટ કરવા જશો તો માર્ક્સ કપાઈ જશે. ત્યાર પછી આપણે એક લાઈન નીચે આંતરિક સરનામાની વાત કરી હતી, જે પાછું ડાબી બાજુએ આવશે, જે મેળવનારનું સરનામું છે. ખાલી એટલો ફેર છે કે શીર્ષકમાં ફોન નંબર, વેબસાઇટ, ઈમેલ આ બધામાંથી કાંઈક આવતું હોય છે. આંતરિક સરનામામાં માત્ર સરનામું. સરનામું કઈ રીતે લખવું હોય એ પણ મેં તમને સ્પષ્ટ બતાવ્યું છે અને તમને બુકમાં આપેલું પણ છે. ખાસ એ જોઈ લેજો. યોગ્ય સરનામું લખાવવું જોઈએ. અધૂરું સરનામું પણ માર્ક કપાઈ જશે. આ રીતે આપણે છેલ્લે વાત કરી હતી અને આંતરિક સરનામામાં વિવિધ જે બીજી બાબતો છે એનાથી પણ પરિચિત થયા હતા. હવે આજે આપણે આ ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને કાયમી ભાગમાં આપણો ચોથો ભાગ જે કહીએ એ તરફ આપણે જઈએ છીએ. જે ચોથો ભાગ છે સંબોધન. સંબોધન એ સ્વરૂપે આ વાત કીધેલો છે કે સંબોધન આમ તો હવે જે આંતરિક સરનામું જ્યાં પૂરું થશે એનાથી એક લાઈન નીચે લખાતું હોય છે. સંબોધન એટલે એવું કહી શકાય કે જ્યારે આપણે વ્યક્તિગત કોઈને પણ મળીએ, ક્યાંય પણ કોઈ આપણા મિત્ર છે કે સગા સંબંધી છે કે કોઈ ભલે અજાણ્યા છે, તો એને જો પણ આપણે મળીએ તો આપણે એને કેમ છો, હાવ આર યુ એવી રીતે જે શબ્દોથી પ્રયોજિત કરીએ છીએ, તો આને આપણે સંબોધન કહીએ છીએ. આ એક સારી ટેવ છે અને પત્ર જો તમને આગળ જે થિયરીમાં વાત કરી કે પત્ર તો એક દૂત સમાન છે. બરાબર. તો સામેવાળા વેપારીને કે ગ્રાહકને જ્યારે આપણે પત્ર લખીએ છીએ ત્યારે એને પણ આ રીતે શરૂઆત સંબોધનથી કરવી એ જરૂરી બની જાય છે. જનરલી આપણે હેલો, ગુડ મોર્નિંગ, હાવ આર યુ, કેમ છો, આવા સંબોધન જે છે વાપરતા હોઈએ છીએ, પણ પત્રની અંદર કંઈક વિશેષ છે, કારણ કે આ વાણિજ્યિક પત્ર છે અને વાણિજ્યિક પત્રમાં સામાન્ય રીતે આવા શબ્દો જે છે એનેથી શરૂઆત ન થાય. હા, તમે થોડી ઇંગ્લિશમાં વાત કરીએ તો ડિયર સર, ડિયર મેડમ, માય ડિયર સર કે માય ડિયર કોઈનું નામ પણ લખી શકો છો. એ બધા જે છે સંબોધન પણ એ ઇંગ્લિશમાં છે અને કોઈ પણ પ્રકારના લેટરમાં જે છે એનો ઉમેરો થઈ શકે છે. જ્યારે આપણે જે અહીંયા સમજીએ છીએ એ ખાસ કરીને બિઝનેસ લેટર છે.
તો બિઝનેસ લેટરની અંદર આખી જેમ આગળના જે ભાગ જોયા, શીર્ષક છે, તારીખ છે, બધાના એક અલગ ફોર્મેટ છે, અલગ રીત છે, પદ્ધતિ છે. તો એવી જ રીતે સંબોધન માટે પણ થોડીક બાબતો તમને સમજાવેલી છે કે આમાં ગુજરાતીમાં જોઈએ તો શ્રીમાન, શ્રીમતી એવા શબ્દોનો પ્રયોગ થતો હોય છે, બરાબર. પણ અંગ્રેજીમાં લખીએ તો ઘણીવાર જેન્ટલમેન, જે શ્રીમાનનો શબ્દ છે, એને પણ લખી શકે છે. બ્રિટિશની અંદર ખાસ કરીને પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ થાય છે. અમેરિકન પદ્ધતિમાં સંબોધન પછી વિસર્ગ કહી શકાય, જે કહીએ મહાવિરામ, કોલોન સાઇન, 2 ટપકા ઉપર નીચે, એ થતા હોય છે. આ બધી થોડી થિયરી છે, પણ મેઇન શબ્દો શું છે એ વિશે આપણે અહીંયા વાત કરીએ. તો ડિયર સર, ડિયર મેડમ એ બધા ઇંગ્લિશ છે, અને તમારે ભૂલમાં પણ એ ઇંગ્લિશ શબ્દોનો પ્રયોગ આમાં નથી કરવાનો, કારણ કે આપણો પત્ર સંપૂર્ણ આંકડાને બાદ કરતાં ગુજરાતીમાં જ હોવો જોઈએ. તો કોઈએ પણ આ સંબોધનમાં માય ડિયર સર કે ડિયર સર કે મેડમ કે એવા શબ્દો નથી યોજવાના, બરાબર. તો આમાં કયા શબ્દો યોજી શકાય જે તમને અહીંયા મેં સ્પષ્ટ કરેલા છે. તમારે ગુજરાતીમાં જ્યારે લખવાનું હોય ત્યારે સામાન્ય રીતે જે પત્ર વ્યવહાર હશે એમાં શ્રીમાન, શ્રીમતી, સાહેબશ્રી, મહેરબાનશ્રી, મહોદય, મહાશય આવા શબ્દો એ સંબોધન થશે, બરાબર. આવા શબ્દોમાંથી જ કોઈ શબ્દથી તમારે શરૂઆત કરવાની છે, જે આંતરિક સરનામા પછી પત્રની શરૂઆત કહી શકાય એવું સંબોધિત કરવાનું છે. મહોદય, મહાશય એવા શબ્દો વાપરી શકો. શ્રીમાન, શ્રીમતી બહુ જાણીતા શબ્દો છે. આ સિવાય સાહેબ શ્રી, મહેરબાન શ્રી એ પણ છે. પણ કોઈએ પણ ભૂલમાં પણ માય ડિયર સર કે એવા શબ્દો જે છે આમાં નથી લખવાના, કારણ કે આપણે ગુજરાતીમાં જ પત્ર વ્યવહાર કરવાનો છે, બરાબર. અને એ સાહેબ શ્રી કે જે કાંઈ લખો એ પછી એક અલ્પવિરામ ખાસ લખવાનો. શ્રીમાન અલ્પવિરામ, શ્રીમતી અલ્પવિરામ, એ રીતે પણ જે લખો શબ્દ, પણ આ અલ્પવિરામ પણ એમાં ખાસ આપવાનું છે. તો આ રીતે આખો શબ્દ જે છે, તો આ શુભેચ્છા કહી શકાય. આપણે એને શુભેચ્છાથી એને આવકાર્યો છે, ટૂંકમાં એ જે કોઈ છે એને સામેવાળા વ્યક્તિને. તો એ જે આવકાર આપણે નિયમિત રીતે કોઈને મળીએ ત્યારે આપીએ છીએ, એવું જ આપણે પત્ર લખીએ ત્યારે પણ સામેવાળો જ્યારે પત્ર વાંચે ત્યારે આ શબ્દો ખાસ એમાં પ્રયોજ આવવા જોઈએ, બરાબર. આ કાયમી ભાગ છે. ભલે શબ્દ ખાલી સાહેબ શ્રી, શ્રીમાન, મહેરબાન શ્રી, મહોદય, મહાશય એવા જ નાનો એવો જ એક શબ્દ છે, પણ એ પત્રમાં નહીં હોય તો તમારા માર્ક જે છે એ અડધા કપાઈ જશે, બરાબર. કારણ કે આ કાયમી છે એટલે પત્રમાં આવવું જ જોઈએ. તો આને ધ્યાન રાખવાનું છે. આવા શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ તમે એમાં ઉમેરી શકો છો. આ આપણો સંબોધન એટલે કે જે સેલ્યુટેશન છે એ ચોથો ભાગ છે, જે કાયમી છે, અને એમાં આટલા નાના શબ્દોમાંથી જ કોઈ એક શબ્દ આવશે, બરાબર. મૂળ તો પણ કહેવાનો અર્થ એ છે, એટલું સમજાવવાનો કે ઇંગ્લિશમાં કે એમાં કોઈએ નથી લખવાનું માય ડિયર સર, ડિયર મેડમ એવું કોઈએ નથી લખવાનું. આટલા શબ્દો જ પ્રયોજવાના છે, આમાંથી કોઈ. તો આ 4 ભાગ જે છે એ બતાવે છે કે શીર્ષક, તારીખ, આંતરિક સરનામું અને સંબોધન ક્યાં ક્યાં આવશે, એ પણ તમને ખાસ નમૂનામાં આગળ આપેલું છે. હવે આવે છે કે તમારે પત્રમાં આ તો બધું જે છે સરનામાની વાત થઈ, તારીખની વાત થઈ, પણ હવે મૂળ પત્રમાં કંઈક લખાણ પણ લખવું પડે. તમે જે કહેવા માગો છો, સમજાવવા માગો છો, વિગતવાર એની માહિતી આપવી પડે, તો એને કહેવાશે આપણે પેરેગ્રાફ. અને એ છે આનો 5મો ભાગ, જે છે પત્રનો મુખ્ય ભાગ. આ બધા કાયમી ભાગ છે. ઘણાને આમાં બહુ ભૂલ થાય છે કે મુખ્ય ભાગ જે છે પૂછ્યા હોય તો મુખ્ય ભાગ 3 છે, જે આગળ આપણે જોઈએ છીએ, પણ ઘણા મુખ્ય ભાગમાં શીર્ષક ને તારીખ ને લખી નાખે છે. એ પત્રના મુખ્ય ભાગ નહીં, પત્રના કાયમી ભાગ છે, બરાબર. એટલે આ શબ્દોમાં ભૂલ ન થાય એ ખાસ જોજો. તમને પૂછે કે પત્રના મુખ્ય ભાગ સમજાવો કે એના નામ લખો, તો ઘણા જે છે શીર્ષક ને તારીખ એવું લખે, તો એ એના મુખ્ય ભાગ નથી. પત્રનો મુખ્ય ભાગ એ કાયમી ભાગનો જ એક નામ છે, જે હવે આવે છે. અને આ મુખ્ય ભાગ એ કાયમી જે 7 ભાગ છે એમાંનો એક ભાગ છે, અને એના પાછા 3 ઓલા પડે છે પ્રકાર, બરાબર. મુખ્ય ભાગના 3 પોઈન્ટ છે, કારણ કે તમારે લખવાનું છે એ લખવાના તમે ફકરા એટલે પેરેગ્રાફ લખશો, તો એમાં 3 ફકરા પડે છે. પહેલું છે પ્રારંભિક ફકરો, બરાબર. હવે લખાણ લખવાનું આવશે ને, પેરેગ્રાફ પણ લખવો પડે ને કંઈક,
ખાલી પત્રમાં સરનામુંને બે સરનામાની તારીખ લખી લેવાથી પત્ર ન કહેવાય. સાથે 7 ભાગ આવવા જોઈએ. તો પત્રનો મુખ્ય ભાગમાં પણ જે પેરેગ્રાફ છે એમાં પહેલો જે પેરેગ્રાફ, એમાં 3 પેરેગ્રાફ પડશે. એમાં પહેલા ભાગને પ્રારંભિક ફકરો કહેવાય છે. બરાબર. પત્રની શરૂઆત તો આપણે સંબોધનથી કરી દીધી કે ભાઈ સાહેબ શ્રી, મહેરબાન શ્રી, મહોદય, મહાશયથી. પણ હવે પેરેગ્રાફ જે શરૂ કરવાનો છે એમાં પહેલો પેરેગ્રાફ એ એકદમ જેને કહેવાય ને કે સાવ હળવો સામાન્ય પરિચય જે વેપારી છે ને કે ગ્રાહક પોતાનો આપતો હોય ને એવી રીતે સાદા શબ્દોથી આની શરૂઆત કરવાની છે. જનરલી આપણે વાતચીત શરૂ કરીએ તો પહેલાં આપણે આપણો પરિચય આપીએ એવી રીતે, બરાબર, સામાન્ય વાતચીતથી સીધા ગંભીર બાબતો ઉપર ન જઈએ. પહેલાં આપણે પોતાનો પરિચય આપીએ એ રીતે આ સામાન્ય વાતચીતની જેમ આ સામાન્ય પરિચયથી શરૂઆત થશે. બરાબર. તો એ આપણે કહીએ કે પત્ર એ આપણો પરિચય પૂરો પાડે છે એટલે કડીરૂપ બની જાય છે. અને પત્રને દૂધ તો કહેવાય જ છે, કારણ કે તમારું જે કાંઈ કામ ધંધો છે એને આગળ વધારવાનું કામ પત્ર વ્યવહાર કરે છે. એ માટે તો આ સામાન્ય પરિચયથી પોતાનો આછો પાતળો જે છે એ ખ્યાલ આપવાની વાત થશે. એ રીતે આ પેરેગ્રાફ શરૂ કરવાનો છે. અને આ પેરેગ્રાફ લગભગ 1.5 કે 2 લાઈન સુધીનો જ હોય છે. બહુ લાંબુ આમાં પણ પરિચય પાછો એટલો બધો લાંબો ન આપવાનો હોય. બરાબર. સામાન્ય વાત કરો એટલે સામાન્ય પરિચય, એટલે એને કહેવાશે પત્રનો મુખ્ય ભાગ. અને એનો પહેલો ફકરો એટલે પ્રારંભિક ફકરો આપણો ઇન્ટ્રોડક્શન કરે છે. ત્યાર પછી હવે તમારે તમારો પરિચય અપાઈ ગયો પછી તમારે એમાં વિગતવાર તમારે જે કાંઈ કહેવાનું છે એ તમારે નેક્સ્ટ પેરામાં કહેવાનું છે, જે છે મધ્ય ફકરો. આમાં બધું જે કાંઈ તમારે વાતચીત કરવાની છે, ફરિયાદ કરવાની હોય, કોઈ વર્ણન કરવાનું હોય, જે કોઈ બાબત હોય એ બધું તમારે મધ્ય પેરેગ્રાફની અંદર આપવાનું છે. આ એકચ્યુઅલી એવું કહી શકાય કે આ જે ફકરો છે એ પત્રનો હૃદય સમાન છે, હાર્ટ ઓફ ધ બિઝનેસ લેટર. બરાબર. કારણ કે આમાં તમારે જે કાંઈ તમારું વર્ણન છે એ બધું ખોલીને આ પત્રમાં આ ભાગમાં કરી દેવાનું છે, આ પેરેગ્રાફમાં. બરાબર. તો આમાં યોગ્ય વાક્ય રચના, જે આગળ આપણે બધા લક્ષણો સમજ્યા છીએ અસરકારક પત્ર વ્યવહારના, એ બધી વાતો અહીંયા આવી જશે. ખાસ કરીને વિસ્તૃત જે કાંઈ કહેવા માગો છો એ ટૂંકમાં માહિતી સંચારનું આખું જે બાબત છે એ કાર્ય આ ભાગ કરશે. એટલે આ પેરેગ્રાફ જે છે એ ઘણો બધો વિગતવાર હોવાથી થોડો મોટો પણ બની જશે. સંપૂર્ણ વિસ્તૃત જાણકારી આની અંદર આપવાની છે. જો તમને એમ લાગે કે આ પેરેગ્રાફ બહુ વધારે મોટો થઈ રહ્યો છે તો તમે એમાં પણ હજી એકાદો પેરેગ્રાફ પાડી શકો છો. આમાં પણ પાછો ફકરો પડી શકે, પણ એ કહેવાય મધ્ય ફકરાનો જ એક ભાગ. બરાબર. બહુ લાંબો જો તમને એમ થાય કે આમાં લખાણ થાય છે તો ત્યાં પણ તમે એક પેરા પાડી શકો છો. પણ ટૂંકમાં વિગતવાર જે વસ્તુનું તમારે જે કાંઈ કહેવાનું છે, કોષ્ટક બનાવ્યું હોય, યાદી બનાવી હોય, જે રીતે તમારી યોગ્ય ગોઠવણ હોય, સ્વરૂપ જે આપવાનું હોય, બરાબર, એ મુજબ આખા પેરેગ્રાફમાં વિગતવાર સંપૂર્ણ વર્ણન એ આમાં કરવાનું છે. જો તમે માલ સામાન વેચતા હોય તો માલ સામાનની સંપૂર્ણ વિગત આમાં આપી દેવાની છે. તો એ રીતે પણ આ લાંબો પેરેગ્રાફ હોવાથી ખાસ કરીને વાચકને રસ જળવાય એ રીતે પણ આ વિભાગ લખાવો જોઈએ. કારણ કે વાંચતા વાંચતા પાછો કંટાળી ન જાય એવા શબ્દોનો પણ પ્રયોગ થવો જોઈએ. બરાબર. તો આ છે મધ્ય પેરેગ્રાફ એટલે મુખ્ય ભાગનો આ બીજો ફકરો. પત્રનો મુખ્ય ભાગ એ 7 કાયમી ભાગમાંનો એક છે. હવે તમે વિગતવાર બધી માહિતી આપી દીધી, જે કાંઈ સમજાવવાનું હતું એ બધું કહી દીધું. હવે પેરેગ્રાફ ત્રીજો આવશે જે પૂર્ણતા તરફ લઈ જાય છે, જે છે અંતિમ ફકરો. લાસ્ટ પેરા છે જે તમને એ તરફ લે છે કે તમે જે વર્ણન કર્યું છે હવે તમારે જે કોઈ સામેવાળો વ્યક્તિ છે, ગ્રાહક હોય કે ખરીદનાર હોય, એને કન્વિન્સ કરાવવાની જે વાત છે કે તમે એની પાસેથી શું અપેક્ષા રાખો છો, બરાબર, એ તરફથી આખું સમાપન કરવા તરફ એ દિશામાં આને લઈ જવાની વાત છે. કારણ કે આખી વાત તો કહી દીધી પેરેગ્રાફમાં, બીજા પેરેગ્રાફ. હવે આપણે એની પાસેથી એક અપેક્ષા રાખીએ કે આટલું સમજાવ્યા પછી એ આપણી પાસેથી જ વસ્તુ લેશે, કે ગ્રાહક તરીકે આપણે એવું કહીએ કે વેપારી અમને સારો જવાબ આપશે. તો હવે સમાપન કરવાનું છે એટલે થર્ડ પેરા જે છે એ તમને સમાપન તરફ લઈ જાય છે. એવું કહી શકાય કે આ જે બાબત છે એમાં વેપારી એવો પ્રયત્ન કરે છે કે જે સંભવિત ગ્રાહક છે એને વાસ્તવિક ગ્રાહક બનાવવાનો પ્રયત્ન કરે કે હજી તો એ ગ્રાહક નથી પણ કદાચ એ ગ્રાહક બની જશે એવું વિચારીને પણ આ પેરેગ્રાફ. એમ ગ્રાહક પણ જ્યારે પત્ર લખે ત્યારે વેપારી પાસેથી જે સર્વિસ છે, સેવા જે કહી શકાય કે એની જે
કામ કરવાની પદ્ધતિ છે એ યોગ્ય હોય એવું જાણવાનો પણ પ્રયત્ન કરે છે. તો આ બંને માટે જરૂરી છે. આ ટૂંકમાં સમાપન છે જે આખા પેરેગ્રાફને હવે પૂર્ણ કરવાના છે. એટલે ટૂંકમાં તમારું લખાણ 3 પેરેગ્રાફમાં થવું પત્રમાં એ જરૂરી છે. પ્રારંભિક ફકરો, મધ્ય ફકરો અને અંતિમ ફકરો. મુખ્ય ભાગ 3 છે. બરાબર. તો અહીંયા સમાપન કર્યું અને સમાપનથી તમે જે કાંઈ તમે સામેવાળા પાસે અપેક્ષા રાખો છો એ પૂર્ણતા તરફ લઈ જાઓ છો. બરાબર. આ રીતે પેરેગ્રાફ પડશે અને આ 3 પેરેગ્રાફમાં તમારું લખાણ વિગતવાર ઉમેરાશે. એટલે આખો લેટર વ્યવસ્થિત બનવો જોઈએ. અહીંયા થોડી વાત એવી કરી છે જે થોડી ઇંગ્લિશની રીતે કીધેલી છે. આપણે આવા શબ્દો નથી લખતા એટલે હું એની માટે શું આવશે તો તમને કહી દઈશ. થેન્કિંગ યુ ખોટી રીત છે ખરેખર. થેન્ક યુ એ જ સાચી રીત છે. ઘણીવાર આપણે જ્યારે પૂરું કરીએ ઇંગ્લિશમાં હોય ત્યારે થેન્કિંગ યુ લખીએ છીએ, પણ આમાં એવું સ્પષ્ટ કરેલું છે કે એ ખોટી રીત છે. થેન્ક યુ. અવેઇટિંગ એન અર્લી રિપ્લાય ફ્રોમ યુ એવું પણ ન લખાય. ખરેખર વી અવેઇટ એન અર્લી રિપ્લાય ફ્રોમ યુ એવું લખાય. બરાબર. આ તો ખાલી જાણકારી માટે છે. આપણે જે છે એ આવું નથી લખવાનું, આપણે ગુજરાતીમાં લખવાનું છે. એટલે આની અંદર જે પૂરું કરતી વખતે જે છે એમાં આપના ત્વરિત પ્રત્યુત્તરની અપેક્ષા સહ એ રીતે અને આભાર સહ કે સાભાર સહ એવા શબ્દો લખાય છે. આભાર સાથે પૂર્ણ કરીએ ત્યારે જ્યારે ત્રીજો પેરેગ્રાફ પૂર્ણ થશે ત્યારે એક લાઈન નીચે આભાર સાથે કે આભાર સહ બરાબર એવું લખવામાં આવે છે. તો એ રીતે આખો પત્ર જે છે એને પૂર્ણતા તરફ લઈ જશે કે આપના ત્વરિત પ્રત્યુત્તરની અપેક્ષા સાથે આ પૂર્ણ કરીએ છીએ આભાર સહ. બરાબર. તો આ રીતે તમારો જે કંઈ કહેવાનું છે એ અહીંયા તમે સમાપ્ત કરો છો. એ આપણી ક્લોઝિંગ થશે. એટલે આ પત્રનો જે મુખ્ય ભાગ છે એ 3 ભાગ 3 પેરેગ્રાફ આભાર સહ સાથેના ત્રીજા પેરેગ્રાફથી પૂર્ણ થયા. આ થયો કાયમી ભાગ જે 5મો ભાગ છે અને 3 પેરેગ્રાફમાં વહેંચાશે. હવે આખું જે પત્ર પૂરો કર્યો પછી સીધા જે છે આપણે આભાર માનીને પૂરું ન કરીએ. જ્યારે પત્ર લખીએ ત્યારે એમાં હજી એક ભાગ આવશે જે બનશે શુભેચ્છા દર્શક સમાપન. સમાપન પણ કરવું પડે ને. આભાર માની લીધો પણ માત્ર એટલું નહીં, પત્રની અંદર આવા શબ્દોથી આપણે તો આમાં થોડી વાત કરેલ છે. શુભેચ્છા દર્શક સમાપન જે મુજબ સમાપન કરવું પણ પત્રમાં અંતમાં જે છે એ ખૂબ જરૂરી બને છે. અને સમાપન એ પત્ર મેળવનાર અને લખનાર એની નિકટતા વિશે પણ ખ્યાલ આપે છે. એ બંને એકબીજા સાથે કેટલા નિકટ છે, જોડાયેલા છે એ પણ આ છેલ્લા વાક્ય ઉપરથી આવે છે. આમાં પણ ખાસ કરીને થોડા ઇંગ્લિશ શબ્દોની પહેલાં એક કોષ્ટકમાં સમજ આપેલી છે, ખાસ તમે ટેક્સ્ટબુકમાં જોજો. શુભેચ્છા દર્શક સંબોધન જ્યારે ડિયર સર, ડિયર મેડમ કે સર એ રીતે બાંધેલું હોય ત્યારે એના સમાપનમાં યોર્સ ફેથફુલી જે ઔપચારિક વાણિજ્યિક પત્રો કહી શકાય એમાં આવે છે, ફોર્મલ લેટર્સ. આપણે ઇન્ફોર્મલની તો વાત કરતા જ નથી, પણ જ્યારે ઇન્ફોર્મલ હોય ત્યારે પણ આવો શબ્દ આવે. ડિયર મિસ્ટર સી કોઈને આપણે નજીક હોઈએ ત્યારે આવા શબ્દો એને નામથી પ્રયોજીએ ત્યારે યોર્સ સિન્સિયરલી આવે, જે ઇન્ફોર્મલની રીતે ના પત્રોમાં આવશે. બરાબર. તો એ પણ આમાં સમાવેશ છે. માય ડિયર જે ઘનિષ્ઠ સંબંધ હોય, બંને વચ્ચે મિત્રતા હોય તો એવા માટે આપણે માય ડિયર એવી રીતના શબ્દો વાપરીએ તો એમાં યોર્સ ટ્રુલી કે ખાલી યોર્સ એવો શબ્દ આવશે. જે ઘનિષ્ઠ મૈત્રીવાળા પત્રો હોય જેમાં આપણે સામેવાળાની સાથે યોગ્ય મિત્રતાચારી હોય તો એવા માટે. પણ આ ખાલી કોષ્ટક છે, તમારે તો ગુજરાતીમાં જ લખવાનું છે. અને યોર્સ સિન્સિયરલી, યોર્સ ફેથફુલી એવા કોઈ શબ્દો આમાં પ્રયોજવાના નથી, કારણ કે ગુજરાતી શબ્દો લખવાના છે. તો ગુજરાતીમાં જ્યારે આપણે લખીએ ત્યારે એમાં 2 જ શબ્દો આવે છે, આપનો વિશ્વાસુ અથવા સ્નેહાધીન. જેમાં આપનો વિશ્વાસુ ખૂબ જ જાણીતું છે. બધા પત્રોમાં તમને આગળ જે નમૂના આપ્યા છે એમાં એ જ શબ્દો છે. સ્નેહાધીન લગભગ ક્યાંય નથી. બરાબર. એટલે આપનો વિશ્વાસુ એ તમારે લગભગ ખાસ એ જ શબ્દને યાદ રાખી લેવાનો. આ જ શબ્દો લખવાના છે. કોઈએ છેલ્લે યોર્સ ફેથફુલી કે યોર્સ સિન્સિયરલી એવા શબ્દો નથી લખવાના. બરાબર. અને આપનો વિશ્વાસુ પછી ખાસ કરીને એ લખો, પછી અહીંયા અલ્પ વિરામ એ ખાસ કરવાનું હોય છે, એ ભૂલાય નહીં. ઇંગ્લિશમાં થોડીક વાત સમજાવેલી છે. યોર્સ સિન્સિયરલી એમાં વાય હંમેશા કેપિટલ જ હોય છે ઇંગ્લિશમાં. તો મસ્તી જાણકારી માટે છે.
બરાબર. આમાં યોર્સમાં કોઈ દિવસ એપોસ્ટ્રોફી એસ જે છે એનો ઉપયોગ થતો નથી. ઇંગ્લિશમાં યોર્સ સિન્સિયરલી કેવું લખીએ ત્યારે એ વાય કેપિટલ જ હોય અને એમાં એસ લાગે છે પણ એ એપોસ્ટ્રોફી એસ નથી હોતો. એટલે આવી ભૂલ આ તો ન થાય એટલા માટે જાણકારી માટે. બરાબર. તો મૂળ આપણે ટૂંકમાં આપનો વિશ્વાસુ જ લખવાનું છે આમાં. પણ આ રીતે આ સમાપન કહેવાશે. એટલે ઘણા એવું સમજે છે કે આભાર સહ લખ્યું એટલે સમાપન થઈ ગયું, પણ એ તો પત્રના મુખ્ય ત્રીજા જે પેરેગ્રાફ છે એનું ક્લોઝિંગ છે. તમારે પત્રમાં સામેવાળાનો આભાર માનવાનો છે, એટલે એ આપનો વિશ્વાસુ એ રીતે કરીને સમાપન કરવાનું છે અને કમ્પ્લિમેન્ટરી ક્લોઝિંગ કહેવાશે. તો એ જરૂરી છે. આપનો વિશ્વાસુ નહીં હોય તો પણ તમારો એક ભાગ કાયમી નહીં હોય એવું માનીને અડધો માર્ક કપાઈ જશે. બરાબર. એટલે ખાસ યાદ રાખજો. અને આપનો વિશ્વાસુ એક જ શબ્દ લગભગ બધી જગ્યાએ આપેલો છે. હવે આ 6 ભાગ કાયમી પૂરા થયા. છેલ્લો ભાગ એ તમને ખ્યાલ છે કે પત્ર આખો લખાઈ ગયો છે, બધી વસ્તુ આવી ગઈ, જે સમજાવવાનું હતું એ સમજાવાઈ ગયું, પણ જે પત્ર લખે છે એનો ઉલ્લેખ અને એને બાબતે જે છેલ્લો પોઈન્ટ બને છે એ છે સિગ્નેચર, એટલે સહી, હસ્તાક્ષર. ખૂબ જરૂરી છે પત્રની અંદર સિગ્નેચર તો જે લખનાર છે એની હોવી જ જોઈએ. તમને ખ્યાલ છે કે સહી એનું પોતાનું આખું નામ અથવા ઘણા જે છે ટૂંકી સહી કરવાનું પણ પસંદ કરતા હોય છે. બરાબર. સહી એવી હોય કે જે ખાસ કરીને કાઉન્સમાં લખાતી હોય છે. એની પછી નામ પણ ઘણા જે છે કાઉન્સમાં લખતા હોય. સહી જે છે એની ઉપર અને પછી કાઉન્સમાં નામ હોય છે. સહી એવી હોય કે જે થોડીક અલગ પડે એવી પણ બધા પ્રયત્નો કરતા હોય છે. અહીંયા ખાસ સહી જે છે એ તમારા ઉપરના લખાણને અધિકૃત બનાવે છે. બરાબર. તમે જે કાંઈ લખ્યું છે એ સહીથી જ અધિકૃત એટલે કે ઓથોરાઇઝ બને છે. સહી વગરનો કાગળ જે છે એ વેલિડ નથી ગણવામાં આવતો, આપણને ખ્યાલ છે. જે સહી છે એ જ એને અધિકૃતતા બક્ષે છે. બીજું, ખાસ કરીને આમાં જે બાબત લખાણી છે એમાં વર્ણવાયેલી છે, એમાં લખનારની સહમતિ છે એ ખાસ બતાવે છે કે જે તમે લખ્યું છે ને એ પત્ર જે લખનાર છે, જેનું શીર્ષકમાં નામ છે, જેણે આ બધી વિગતવાર માહિતી, એ પોતે સહમત છે કે આ લખાણ એણે બરાબર લખ્યું છે. એ પણ સહી એટલે એક ઓથોરાઇઝ કહી શકાય, તો જ સહી જે છે એનાથી વેલિડ બનશે. સહી વગરનો કોઈ પત્ર જે છે એનું મહત્વ નથી હોતું. બરાબર. તો જે બાબતો છે એનાથી એ ફલિત થાય છે કે એ સહમત છે. પત્ર તો આખો જે છે એ સ્વ હસ્તાક્ષરે પણ લખી શકાય અને હવે તો બધું ટાઈપ કરવાનું કોમ્પ્યુટરાઇઝ જે છે એ પણ કામ થઈ ગયું છે. પણ પત્રની અંદર બધું ભલે ટાઈપ કરેલું હોય પણ સહી તો જે છે એ સ્વ હસ્તાક્ષરે જ હોય છે. બસ સહી તો તમારે પેનથી પોતે જ કરવી પડે છે. હા, હવેના ઓલામાં જે છે ડિજિટલ સિગ્નેચરનો ઘણા જે છે ઉપયોગ કરે છે કે સહીનો નમૂનો લઈ અને એવી ને એવી સહીને કમ્પ્યુટરાઇઝ કે એમાં સ્ટોર કરી રાખે ને પછી એને ત્યાં મૂકી દે. એ હવે ઘણી જગ્યાએ વેલિડ છે. પણ જનરલી તો એવું જોવામાં આવે છે કે આખો પત્ર ભલે ટાઈપ કર્યો હોય, બીજા કોઈ પાસે લખાયો હોય કે ગમે હોય, પણ સહી તો તમારે પોતે જાતે જ તમારી કરવી પડે છે. એટલે સ્વ હસ્તાક્ષર જ કહેવાય. આ સહી બહુ મહત્વની છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. ગમે ત્યાં જે છે સહી કરી દેવી યોગ્ય ન કહેવાય, કારણ કે તમે જે લખ્યું છે એ વાંચ્યા વગર સહી કરશો. ઘણીવાર તમે આવું જોયું છે કે વાંચ્યા વગર સહી કરી દઈએ પછી એમાં મુશ્કેલી પણ કાયદાકીય ઊભી થતી હોય છે, કારણ કે તમારી સહમતિ છે. જો મેં લખ્યું છે કે તમે જે કાગળમાં જે કાંઈ લખ્યું છે એમાં તમે સહમત છો, એટલે સહી કરતાં પહેલાં કાગળને યોગ્ય રીતે વાંચી લેવું પછી જ સહી કરવી, કારણ કે નહીંતર તમે અસહમત હોવા છતાં પણ સહમત છો એવું ગણવામાં આવે. કાયદો એને જ સમર્થન આપે છે. બરાબર. આમાં સહી માટેના થોડા તમને નમૂના આપેલા છે. જનરલી આવી રીતે સહી હોય છે. આપનો વિશ્વાસુ અને સિગ્નેચર કાઉન્સમાં નામ. વેપારી પેઢીનું સ્વતંત્ર હોય તો પણ એમાં આ રીતે સહી કરતા હોય છે. ભાગીદારી પેઢી હોય તો એમાં જે છે એ ભાગીદારી પેઢીના નામ કે સિંગલ ટ્રાન્સપોર્ટ વતી, બરાબર, એ રીતે સહી કરતા હોય છે અને પછી નામ લખતા હોય છે. આ અલગ અલગ રીતે બધી પેઢી કે એની જે કાંઈ વ્યવસ્થા છે એ તમને નમૂનામાં સહી રીતે આપ્યું છે. સિગ્નેચર મહત્વની છે એ માટે એક બીજો પણ અલગ મુદ્દો આપ્યો છે, જે છે બીજાના વતી સહી કરવાનો અધિકાર. બીજા વતી સહી કરવાનો અધિકાર, જેને પર પ્રો સિગ્નેચર કહેવાય છે. પર પ્રોક્યુરેશનમ, બરાબર, આ રીતે બોલાતું હોય છે. આ એકચ્યુઅલી મુખત્યારનામા તરીકે બોલાય છે. મુખત્યારનામું એટલે બીજાના વતી સહી કરવાનો અધિકાર. ખાસ કરીને કંપનીમાં કોઈ મુખ્ય વ્યક્તિ જે છે એ હાજર ન હોય તો એની બદલે પોતાના જે બીજા નીચેના જે અધિકારી છે એને એવી ઓથોરિટી આપે છે કે હું નથી તો મારા બદલે તમે સહી કરી શકો છો.
માની લો કે માલિક છે એ કોઈ વિદેશ પ્રવાસે છે, તો એ પોતાના કોઈ ભરોસાપાત્ર જે કાંઈ અધિકારી છે એને એવું કહે કે મારી બદલે ક્યાંય પણ સહી કરવાનું હોય તો તમારી સહીથી ચાલશે. આ મુખત્યારનામું કહેવાય છે. આવું કંપનીમાં ને એમાં ઘણીવાર જે છે થતું હોય છે. તો આ શબ્દ જે છે બીજાના વતી સહી કરવાનો અધિકાર છે, બરાબર. પણ આમાં ઘણા જે છે ઘણીવાર ગેરલાભ પણ ઉઠાવે છે, એવું પણ આમાં જાણવા મળ્યું છે. પણ ટૂંકમાં એ કાયદાકીય રીતે સમર્થિત છે કે માલિક નથી, પણ માલિકે જો કોઈને મુખત્યારનામા દ્વારા એને ઓથોરાઇઝ કર્યો હોય તો એ માલિક બદલે પોતે સહી કરે તો એની સહી પણ બિઝનેસને યોગ્ય રીતે આગળ વધારવામાં જરૂરી બની જાય છે અને એ ચાલે છે એમ ટૂંકમાં. તો એ માટે તમને ઉદાહરણ આપ્યું છે, ખાસ તો કંપનીમાં ને એમાં હોય છે ધ ઓસ્કાર કેમિકલ્સ લિમિટેડ વતી. જો એમાં ગુજરાતીમાં વતી લખાય, ઇંગ્લિશમાં ફોર કે પીપી એવો શબ્દ લખાય, પર પ્રોક્યુરેશન ઓફ, બરાબર. એ એના વતી સહી કરનાર કોણ છે તો કે RN પરમાર, મેનેજર સેલ્સ. એટલે એ કંપનીમાં મેનેજર સેલ્સ એટલે વેચાણ વિભાગના મેનેજર છે, જેણે આ વતી કંપની વતી સહી કરી છે. તો આવા અધિકાર જે છે એને બીજાના વતી સહી કરવાનો અધિકાર એ રીતે બોલી શકાય છે, જે પર પ્રો તરીકે કહેવાય છે, બરાબર. આ 7મો કાયમી ભાગ જે સહી સૌથી નીચે આવશે, તમને આગળ નમૂના આપ્યા છે, ખાસ એમાં જોતા રહેજો કે કઈ જગ્યા પર કયું આવે છે. સહી હંમેશા જમણી બાજુએ નીચે આવતી હોય છે. પણ આ બધા કાયમી ભાગ રેગ્યુલર પાર્ટ્સ ઓફ ધ બિઝનેસ લેટર એ અહીંયા એના વિશિષ્ટ બધા જે વર્ણન છે એની સાથે આજે પૂર્ણ થયા છે, બરાબર. હવે પ્રસંગોપાત ભાગ બાકી રહે છે. આ કાયમી તો પત્રમાં આવવાના જ છે, હોવા જ જોઈએ, એક પણ ભાગ બાકી ન રહેવો જોઈએ. હવે નેક્સ્ટ જે છે એ પ્રસંગોપાત જે 8 ભાગો છે એની વિશેની માહિતી આ ચેપ્ટરની આપેલી છે. એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાનો પ્રયત્ન કરશું. અત્યારે આ જે ભાગ છે અહીંયા સુધી 7મા ભાગ સુધી રાખીએ છીએ. એટલે કાયમી 7 ભાગ પૂરા થયા. તમારે આ લેક્ચરમાં હોમવર્કમાં પ્રસંગોપાત ભાગનો જે નમૂનો આગળ તમને દોરીને જ આપ્યો છે એના ભાગ, એ મેં એટલા માટે એકલો કીધો કે એમાં કાયમી ભાગ આવી જ જાય છે. એટલે કાયમી ને પ્રસંગોપાત બે અલગ નથી બતાવતા. કાયમી એકલા પૂછાય તો કાયમી જ દોરવાનો હોય, પણ અત્યારે હું તમને હોમવર્કમાં એ પ્રસંગોપાત આપું છું. એમાં નમૂનામાં તમે જોશો તો તમને કાયમી ભાગ તો 7 છે, પ્લસ બીજા 8 પ્રસંગોપાત છે. એટલે એ તમારે એક નમૂનો આખો બનાવવાનો છે હોમવર્કમાં. અને શીર્ષક તારીખ એ જે થિયરી સમજાવી હતી એ એકવાર લખવાની છે, બરાબર. આટલું તમારું આ લેક્ચરનું હોમવર્ક રહેશે, જે તમારે બતાવવાનું રહેશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ ચેપ્ટરને અહીંયા અત્યારે પૂર્ણ કરીએ છીએ અને આને આગળ વધારશું નવા લેક્ચરમાં. ફરીવાર મળીએ છીએ, ત્યાં સુધી સર્વે વિદ્યાર્થીઓને નમસ્કાર.